સુરતમાં ડ્રેનેજમાં બાળકના મોત પર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આપને જણાવીએ કે 2 વર્ષનું નાનું બાળક કેદાર કે જે એની માતા સાથે બહાર ગયો હતો, દરમિયાન આઈસ્ક્રીમ ખાવા એ દોડ્યો હતો, એની માતાનો હાથ છોડાવીને દરમિયાન 120 ફૂટ ઊંડા ગટરમાં પડી ગયો હતો, કારણ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને બેદરકારી બદલ ખૂબ રોષ શહેરભરમાં, ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે અને આ મામલે હવે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે દેખીતી મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓની બેદરકારી જ હતી કે જેના કારણે એક માસૂમ 2 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। એ માતા પિતાએ પોતાના આંખોનો તારો ગુમાવવાનો વારો આવ્યો છે એ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે। કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા આ મામલે ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે। 24 કલાક ભારે જહેમત કરવામાં આવી, એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી, ખૂબ સર્ચ કરવામાં આવ્યું અને બાદ તેનાથી 1.5 કિલોમીટર દૂર એક પમ્પિંગ સ્ટેશનમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો અને આ દરમિયાન આપને જણાવીએ કે તંત્રની જે બેદરકારી છે જેને લઈને શહેરભરમાં ખૂબ રોષ છે, ખૂબ વિરોધ થયો છે અને આ વિરોધમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પણ ભારે વિરોધ કરવામાં આવ્યો અને ન્યાયની માંગ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી, રસ્તા વચ્ચે ગટર અને પણ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું, એનું ઢાંકણું બંધ નહોતું કરવામાં આવ્યું, જેના કારણે એક માસૂમ બાળક કેદારે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। 2 વર્ષના બાળકને તો ખબર ન હોય ને કે મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ એટલા બેદરકાર છે કે ગટર ખુલ્લું મૂકી દે છે, એને તો ખબર ન હોય કે આ ગટર છે એમાં ન પડાય, મોત મળે, પરંતુ એ માસૂમ બાળક જ્યારે દોડતું હતું એ ગટરમાં પડી ગયું ને 24 કલાક એના બોડીને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આખરે મૃતદેહ જ મળ્યો છે। અને આ દરમિયાન જ્યારે સુરતના મેયરને પણ ફોન કરવામાં આવ્યો હતો, દક્ષેશ માવાણીને, તેઓ ગાંધીનગરમાં મેયર્સ કપ રમી રહ્યા હતા, એમનો એ જ જવાબ હતો કે ટીમને મોકલી આપું છું, હું બિઝી છું, જેને લઈને હવે વિરોધ શરૂ થયો છે। પરમ દિવસે વરિયાવ ખાતે એક દીકરાનું ઘટનામાં પડી જવાનું મૃત્યુ થયું હતું। આખું શહેર સમગ્ર પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરતું ત્યારે સુરતના મેયર ગાંધીનગર ખાતે ક્રિકેટમાં વ્યસ્ત હતા, એના વિરોધમાં આજે યુથ કોંગ્રેસ એનએસયુનો પ્રોગ્રામ હતો। ધીરેન્દ્રસિંહ સોલંકી એનએસયુઆઈ સુરત શહેર પ્રમુખ, જે રીતના ઢાંકણ ખુલ્લું હોવાને કારણે 2 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે સુરતના મેયર આંખ આગળ હાથ આડા કરીને તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળું બાંધી રહ્યા છે। તેના વિરોધમાં આજે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના તમામ પદાધિકારીઓ આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે ઢાંકણામાં જ્યાં આગળ દીકરો એક ગુમાવ્યો છે પોતાના પરિવારજનો, ત્યાં આગળ મેયરનું પુતળું મૂકવા માટે જઈ રહ્યા હતા, જેથી કરીને મેયરને પણ ખબર પડે, પરંતુ પોલીસ દ્વારા અમારી કરવા નથી દેતા અને અમારી સાથે ઘર્ષણ કર્યું, એટલે એવું લાગી રહ્યું છે કે ભાજપના ઈશારે પોલીસ કામ કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે અને જ્યાં સુધી દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે જે પણ કરવું પડે એનએસયુઆઈ સમગ્ર ગુજરાતમાં કરશે। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઇશારે પોલીસ કામ કરી રહી છે અને તેમને વિરોધ કરવા ન મળ્યો। મેયર પર રોષ છે, મેયરના પુતળાનું દહન કરવાના હતા પરંતુ પોલીસે તેમને રોક્યા હતા। એ 2 વર્ષનો કેદાર કે જેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે આટલું આળસ, આટલી બેદરકારી કે જેના કારણે ગટરનું ઢાંકણું પણ બંધ નથી થતું એમનાથી અને એના કારણે એક 2 વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે। શરમ આવવી જોઈએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને કે એ લોકો યોગ્ય રીતે એમનું કામ નથી કરતા ને એમની આળસના કારણે આજે માસૂમોના જીવ જઈ રહ્યા છે। એ મેયરને શરમ આવી જોઈએ કે પહેલા એમ કહે છે કે હું બિઝી છું, ટીમને મોકલું છું અને પછી દુર્ઘટના ઘટી જાય છે, એ બાળકનું મોત થઈ જાય છે, બાળકનો મૃતદેહ મળી જાય છે, પછી ખાલી ફોટા પડાવવા પરિવારને સો કોલ સાંત્વના પાઠવવા આવે છે, ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ કરે છે, પરંતુ તીર છૂટી ગયું હોય તો શું આગળ કરી શકાય? એ બાળકનો શું વાંક હતો, એના માતા પિતાનો શું વાંક હતો? એમણે તો મત આપ્યા હશે ને બધા કોર્પોરેટરોને અને એ જ બધાની બેદરકારીના કારણે આજે એમનું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે। શરમ કરવી જોઈએ સુરત મહાનગરપાલિકાના એક અધિકારીએ કે એ લોકો યોગ્ય રીતે નિરીક્ષણ નથી કરી શકતા, કર્મચારી સામે એટલા કડક નથી રહી શકતા કે જેના કારણે બાળકનો ભોગ લેવાયો છે। તમે કડકાઈથી ન કહી શકો હોય કર્મચારીઓને કે તમારે તમારું કામ યોગ્ય રીતે કરવાનું છે, તમારે ગટરના એક ઢાંકણા બંધ કરવાના છે, એક ગટર ખુલ્લી ન હોવી જોઈએ।
એ 2 વર્ષના બાળકને તો ખબર ના હોય કે અહીંયા ન જવાય, એ તો બિચારો દોડતો હતો, એ તો માત્ર આઈસ્ક્રીમ ખાવો હતો, પણ સામે આ મહાનગરપાલિકાના બેદરકારીને એના કર્મચારીઓના આળસના કારણે એ નાના બાળકને આઈસ્ક્રીમ ન મળ્યો, એને મોત મળી છે. એના માતા પિતાના આંસુ હજી સુકાયા નથી, એના ઘરમાં આક્રંદ છે. વિરોધ કરે એને પણ ટીંગાટોળી કરીને એની અટકાયત કરી નાખવામાં આવે છે. ન્યાયની માંગ આજે સુરતમાં અનેક લોકો કરી રહ્યા છે. બધાને સાંત્વના છે નાના બાળકના પરિવારથી. અને બીજી તરફ સુરતના મેયર એમ કહે છે કે હું બિઝી છું, હું મારી ટીમને મોકલું છું. જ્યારે આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે હાઈટેક મશીનો, એનડીઆરએફની ટીમ બધાએ પૂરતા પ્રયાસ કરવામાં આવે. વિચાર કરો, વ્યક્તિ અંદર 120 ફૂટ ઊંડા ગટરમાં ઉતરી શકે એમ હતો જ નહીં, અને એ ગટરમાં એ 2 વર્ષનો નાનો કેદાર પડ્યો હતો. કેવી પરિસ્થિતિ થઈ હશે કેદારની જ્યારે ગટરમાં નીચે પડી રહ્યો હશે, એની કેવી પરિસ્થિતિ, એની માતા પિતા, એની માતા એની જોડે હતી, એની માતા જ્યારે એને શોધી રહી હશે, કેવી હાલત હશે એની. આજે એ કોસી રહી હશે એ ક્ષણને કે જ્યારે એના બાળકને લઈને બહાર ગઈ, એના બાળક એનાથી હાથ છોડાવીને તરત એની પાછળ ભાગીને કોસી રહી હશે. પરંતુ સૌથી વધુ વાંક અહીંયા સુરત મહાનગરપાલિકાના એક અધિકારીને કર્મચારીઓનો આવે છે, જેમણે બેદરકારી દાખવી છે. નથી યોગ્ય રીતે નિરીક્ષણ કરતા, નથી યોગ્ય રીતે કામ કરતા. બધું જ સરકારી, કોઈ એક કામ કરીને જોવાનું પણ નહીં કે પાછળ શું થઈ રહ્યું છે, શું કરવામાં આવી રહ્યું છે, સુરતના રસ્તાઓની શું હાલત છે, સુરતના ગટરોની શું હાલત છે. અને જે વિરોધ કરે ને આવી રીતે અટકાયત કરી નાખવામાં આવે છે. ભારે વિરોધ થઈ રહ્યો છે ગુજરાતભરમાં. આ આખી જે ઘટના ઘટી છે તેને લઈને આક્રોશ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કે જેમાં મેયરનું પુતળા દહન કરવાનો કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. આક્રોશ છે, એ પરિવારમાં આક્રંદ છે, શોકનો માહોલ છે. એ માતાને ખબર ન હતી કે એનું બાળક એનો હાથ છોડાવીને દોડશે આઈસ્ક્રીમ ખાવા તો એ ગટરમાં પડી જશે. એ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓની બેદરકારીનો ભોગ બની જશે. બેદરકારીનો ભોગ આજ સુધી લોકો એવી રીતે બનતા હતા કે રસ્તાઓ એવા હોય ખાડાવાળા, રિપેર કર્યા વિનાના, કે જેને પર જોતા જ ના હોય અધિકારીઓ. એ રસ્તાઓના કારણે લોકોની કમર તૂટતી હતી, પરંતુ આજે ગટરના કારણે બાળકનો જીવ ગયો છે.